સુરત શહેરમાં પવનનું તાંડવ દેખાઈ રહ્યું છે। નવરાત્રિના ગરબા ઉજવણીમાં પાવન અને વરસાદ વિલન બન્યું છે। સિવિલ હોસ્પિટલના ગરબા પંડાલમાં વરસાદી પાણી ભરાયા બાદ મંડપ ઉડ્યા હતા। શહેરમાં નવરાત્રિની રમઝટ વચ્ચે કુદરતી આફત વર્તા આવી છે। ગરબાના મોજમાં ખલેલ પડતો વરસાદ હવે પવન રૂપે નવી મુસીબત બનીને આવી પડ્યો છે। ભારે પવનના કારણે શહેરમાં વિવિધ ગરબા પંડાલોમાં ખેલૈયાઓની મજા પગાડી હતી। સિવિલ હોસ્પિટલ ખાતે બનેલા ગરબા પંડાલમાં પહેલા તો વરસાદી પાણી ભરાઈ ગયા હતા, હવે તેમાં વધુમાં વધુ મુશ્કેલી ઊભી કરતા મંડપ પવનમાં ઉડી ગયા। ભારે પવનના કારણે લાઇટના પોલ, મંડપના ભાગો અને ખુરશીઓ પણ ઉડીને પડ્યા હતા। છેલ્લા 2 દિવસથી શહેરમાં પવનની ભારે ઝડપ નોંધાઈ રહી છે। ખાસ કરીને ઓપન ગ્રાઉન્ડ પર આયોજિત ગરબામાં ભાગ લેનારા ખેલૈયાઓ અને યુવાઓ માટે આ પરિસ્થિતિએ મુશ્કેલી ઊભી કરી રહી છે। ડીજે સાઉન્ડ સિસ્ટમને પણ ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ઘણા સ્થળોએ મ્યુઝિક બંધ કરવાની નોબત આવી છે। આદર્શ અને ઉત્સાહથી ભરેલી નવરાત્રિની ઉજવણી હવે કુદરતી વિઘ્ન સામે ઝઝૂમતી જોવા મળી રહી છે। તંત્ર દ્વારા પંડાલોની સુરક્ષા અને આધુનિક વ્યવસાયો અંગે તાત્કાલિક પગલાં લેવા જરૂરી બની રહ્યા છે। હું મહર્ષિ ત્રિવેદી છું, અહીંયાના સ્ટુડન્ટ યુનિયનનો જનરલ સેક્રેટરી। નવરાત્રીનું આયોજન છે ને કઈ પ્રકારનો પવનને કારણે જે નુકસાન થયું છે શું દેખાવ? જો વરસાદની આગાહીના કારણે અમે વિચાર્યું હતું કે છેલ્લા 5 દિવસ અમે નવરાત્રી કરીશું, પણ હવે ઇન્દ્રદેવ આપણે સાથ ના આલ્યો અને 27 તારીખથી જ બહુ ધુવાધાર વરસાદ આવે છે। એના લીધે જે આપણે ગ્રાઉન્ડનું લેવલિંગ કરાયું હતું એ બધું બગડી ગયું હતું। અમે 2 દિવસથી બહુ કોશિશ કરીએ છીએ કે લેવલિંગ જે બગડી ગયું છે એને પાછું શરૂ કરીએ। કાલ રાત્રે બહુ હવા આવી, એના કારણે બધું જે આપણા લોખંડના થાંભલા ને કપડાં બધું હતું એ બધું તૂટી ગયું છે, સીરીઝો પડી ગઈ છે। પણ સવારથી જ બધા મંડપવાળા અને બધા ઓર્ગેનાઇઝર કોશિશ કરીએ છે કે જે પણ નુકસાન થયું છે એ પાછું આપણે ઊભું કરી દઈએ અને આજે રાત્રે પણ નવરાત્રી આપણે ઉજવીએ। કેટલા લોકો ગરબા રમવા આવે છે? જો આપણે સિવિલ હોસ્પિટલના ગરબામાં ખાલી સિવિલના સ્ટુડન્ટ્સ ને બધા ડોક્ટર્સ જ ઇન્વાઇટ હોય અને એમની ફેમિલી આવે। રોજ 1000 થી 1500 માણસ મિનિમમ અહીંયા ગરબા રમવા આવે। શું કહેશો આજે નવરાત્રી થશે? જો કાલે પણ અમને લાગતું હતું કે બહુ મુશ્કેલ છે વરસાદમાં નવરાત્રી કરવાનું, પણ કાલે પણ બધા ખેલૈયાઓ મોજથી રમ્યા અને આજે પણ ચોક્કસ રમવાના જ છે।